જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો, જે ગાંધીનગરના જે માણસા ગામે જે 2018માં જો કે દલિત યુવાનનો જે સમયે માણસા ગામની અંદર જે પારસા ગામમાં જ્યાં દલિતનો વરઘોડો નીકળેલો હોય અને જ્યાં આ દલિત યુવાન જે દલિતો જે ધામધૂમથી જે દલિત યુવાનના જેને લગ્ન હોય છે અને જે સહપરિવાર જે રાજી ખુશીમાં જે વરઘોડો કાઢવામાં આવે છે કે જિંદગીની અંદર પેલો આપણે વાત કરવી કે જિંદગીની અંદર આપણે મોજ કરવાનો હોય અને પહેલી વખત આપણે લગ્નનો દિવસ હોય છે. તો એ લગ્નના દિવસે જે દલિત જે યુવાન જે દલિતો જે આ દલિત યુવાનના જે લગ્ન હોય છે અને જે પારસા ગામની અંદર જે આ ગાંધીનગરના માણસા ગામના પારસા ગામની અંદર જે આ વરઘોડો દલિતનો કાઢવામાં આવે છે જે 2018ની અંદર, અને જે અસામાજિક તત્વો દ્વારા જે આ દલિત જે યુવાન જે વરઘોડા ઉપર વરઘોડો નીકળતો હોય છે લગ્ન દરમિયાન, અને જે અસામાજિક તત્વોને ન સારું લાગતું હોય તો કોઈ કાકરી શાળા કરતા હોય, કોઈ બીજું દારૂ પીને ડીંગલ કરતા હોય, કોઈ ઘોડી નશાળા કરતા હોય, ઘણા બધા એવા પ્રશ્ન થતા હોય છે. અસામાજિક તત્વોને ન સારું લાગતું હોય કાં તો દલિત છે આ ઘોડી ઉપર ન ચડી શકે, પણ ઘોડી હું કોઈની કાંઈ મા બેન નથી થતી, બરોબર? ઘોડી ઉપર તો બધાય ચડી શકે, હાથી ઉપર પણ બધાય ચડી શકે, ઘોડી ઉપર ચડી શકે, હાથી ઉપર ચડી શકે, જેને જે પૈસા હોય તો એને ગમે એની ઉપર ચડી શકે. બધા આ જે લોકશાહી છે, આ લોકશાહીની અંદર બધાને સ્વતંત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બધાને સમાનતા રાખ્યા છે, બધાને સરખો અધિકાર આપ્યો છે. જો તમારે પૈસા હોય તો તમે હાથીની અંબાડી ઉપર પણ ચડી શકો, ઘોડા ઉપર પણ ચડી શકો, ઊંટ પણ ઉપર ચડી શકો, બરોબર? એટલે તો તમારી ફેર ઉપર હોય છે. એટલે જે ગાંધીનગરની માં જે પારસા ગામમાં જે આ દલિત યુવાન જે ઘોડા ઉપર ચડતો હોય, જે અસામાજિક તત્વોએ જે રંજાડ કરી હોય, જો કે મારકૂટ પાણા ઘા કરવામાં આવ્યા હોય, કાકરી સાળો કરવામાં આવ્યા હોય, અને જ્યાં ત્યાર દરમિયાન જ્યાં એટ્રોસિટી એક્ટ ગુનો મુજબ જે આની ઉપર દાખલ કરવામાં આવે છે જે આરોપી ઉપર, અને એટલે 2018માં આ એટ્રોસિટીનો બનાવ હતો, અને આજે માનો કે 5 થી 7 વર્ષ જેવું થઈ ગયું હોય, 8 વર્ષ જેવું, તો આજે ચુકાદો આવ્યો છે. કારણ કે 10 જણાને 8 થી 10 જણાને જે આ દલિત વરઘોડા ઉપર ફેરવતા હતા લગ્ન સમયમાં, તો આ 8 થી 10 જણા જે આ કાકરી શાળો અને કંદરગટ કરવામાં આવ્યા હતા, અને જે આ અનુસૂચિત જાતિના જે યુવાનને જે વરઘોડા ઉપર જે ઉતારવામાં આવ્યો હતો, અને ત્યાર સંદર્ભે જે એટ્રોસિટી એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપી ઉપર, અને આરોપીને જે આ કેસ હાલતો હતો આપણે ગાંધીનગરમાં, અને 5 વર્ષની સજા ફટકારવામાં આવી. એટલે લુખ્ખીના પેટના અમુક લુખ્ખા તત્વો હોય એના માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. કારણ કે લુખ્ખા હોય તો સુધરી જાય, બાકી ઘોડી, બરોબર, કે પછી હાથી એ કોઈનું ભગવું નથી થતું, એ તો પ્રાણી છે, અને પૈસા હોય તો એ ગમે એની ઉપર બેસી શકે, બરોબર? એટલે લુખીના પેટના હોય અમુક અસામાજિક તત્વો હોય, અને જે સારું ન લાગતું હોય ને તો એ ગોદરું વટીને ઘરે હોઈ જાય. બાકી જે દલિતનો વરઘોડો નીકળતો હોય, અને કોઈ પણ સમાજનો વરઘોડો નીકળતો હોય, એવું નથી કે દલિતનો, કોઈ પણ સમાજનો વરઘોડો નીકળતો હોય, કે પછી વાલ્મીકી હોય, દેવી પૂજક સમાજનો હોય, કે પછી અનુસૂચિત જાતિના હોય, કોઈ પણનો વરઘોડો નીકળતો હોય તો ત્યાર દરમિયાન તમે કાકરી શાળો કરો, કોઈ તમે શાળા કરો, કોઈ મારકુટ કરો, કોઈ રંજાડ કરો, તો એ ગુનો બને છે, બરોબર? એટલે જેટલો તમને જ હક આપ્યો છે એટલો બધાને હક આપ્યો છે. જેમ તમને તડક્યો પડે એમ અમને તડક્યો પડે, તમને જેમ ઠંડી લાગે એમ અમને ઠંડી લાગે, તમને જે વરસાદ પડે અમને પડે, અને બધાનું લોહી હરખું છે, અને બધાને સ્વતંત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બધાને હરખો અધિકાર આપ્યો છે, હરખો હક આપ્યો છે. બધાએ ચશ્મા પહેરીએ કે 4 વ્હીલ ફેરવીએ કે સારા કપડાં પહેરીએ કે સૂટ બૂટમાં રહીએ, કે બધાને જે કાંઈ બિઝનેસ ધંધો જે કાંઈ કરવું એ કરી શકે. એટલે ખાસ કરીને આ લુખીના પેટના માટે જ વિડીયો બનાવ્યો છે, બરોબર? કારણ કે ઘોડી કે પછી હાથી, ઊંટ જે કાંઈ હોય, અને જે વરઘોડો લઈને કાઢતા હોય દલિત સમાજના યુવાનો લગ્નમાં, તો કોઈને સારું ન લાગતું હોય તો એ છે ને ગોજરા વડે હોઈ જવું. બાકી કોઈ કાકરી શાળો કરવો નહીં, નકર આ ગાંધીનગરની અંદર જે આ પારસા ગામની અંદર 5 વર્ષની સજા ફટકારી છે કોર્ટે, તો કોર્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને પોલીસ તંત્રને પણ આભાર માનું છું, અને સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ. કારણ કે જે અનુસૂચિત જાતિના જે લોકો જે વરઘોડો કાઢતા હોય છે, તો ત્યાં દરમિયાન આવા લુખ્ખા તત્વો
જે કાકરીસાળો કરતા હોય તો એ સંદર્ભે જે આની ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ કરવામાં આવ્યો અને તાત્કાલિક એટલે કે 5-7 વર્ષ પછી જે કેસ આવેલો હોય અને સાહેદોને બધાને જીભાની લઈ અને આને 5 વર્ષની આરોપીને સજા ફટકારવામાં આવી છે. તો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય સંવિધાન. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી કરી લુખા તત્વો હોય તો આ વિડીયોના માધ્યમથી સુધરી જાય, નકર પછી આમાં જેલની ડાળ ખાવા જાય. જય ભીમ, નમો બુદ્ધાય.